હાય દિનેશ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જય હિન્દ, જય હિન્દ. ગઈ દિનેશ ભરવાડ. આવું શ્રદ્ધાબેન. પોસ્ટિંગ છે ઉપલેટા. જય દ્વારકાધીશ. કોન્સ્ટેબલ પીએસઆઈ હાલો હમણાં જોઈન કરી આવો ભાઈ. જય હિન્દ સર. મેડિકલ વિશેની ચર્ચા કરો. મેડિકલમાં કઈ નથી, હાવ નોર્મલ હોય છે, એ ચિંતા ન કરો. તમે લોકો પાસ થઈ જાઓ ને પછી તમારું મેડિકલ હોય છે. 12,000 ની ભરતી છે તો 12,000 માં જેટલા પાસ થઈ જશે ને પછી એનું મેડિકલ હોય. જિલ્લા ફાળવી જાય પછી એનું મેડિકલ હોય, જે જિલ્લો મળે ને જિલ્લામાં. એટલે કોઈને ફેલ કરવાના ના હોય. ઓકે, એટલે તમે એનું ટેન્શન ના લ્યો. મેડિકલમાં પાસ થઈ જશો બધા, પાસ મેડિકલમાં. પર્સનલ મેસેજ કરના સર. તમે કરજો યાર, મારે તમને ક્યાં ગોતવા જવા ભાવિકભાઈ. કોન્સ્ટેબલમાં સાહેબ બહેનોને આખો મેસેજ લખો બેન. નિલેશભાઈ લાઈવમાં એડ કરો ને. ઓકે, રિક્વેસ્ટ મોકલો. હાલો, જેને લાઈવમાં આવવું હોય એ રિક્વેસ્ટ મોકલજો, પણ વ્યાજબી પ્રશ્નો લઈને આવજો. સર પીએસઆઈ માટે ફોર્મ ભરવું છે, એના માટે કઈ કહો ને. તો ભરી દો. 12માનું માર્કશીટ અપલોડ કરવાનું છે અને ગ્રેજ્યુએશનની ડિટેલ નાખજો. બાકી બધું સેમ જ છે. હા, નંબર હાલ છે, આંખના નંબર હાલ છે, એની ટેન્શન ના લ્યો. બંધારણ માટે યુવા કરજો, સૈયદ કાજી કરજો, જે મજા આવે ને. ડીપમાં કરવું બંધારણ. સીસી સર્ટિફિકેટ ની કઈ જરૂર નથી. ઓકે, એમને ભરી દેજો. આવો સોમનાથ. રનિંગ કેમ નો થાય યાર? મહેનત કરો, ગ્રાઉન્ડમાં મહેનત વધારો. કેયુર અહીંયા ભરતી વાળા બધા હે ને એ એડ થયા છે. નવીનમાં જલસા. તું અત્યારે રજા લે હાલ અત્યારે ઘડી. ભાઈ શેનો અવાજ આવે છે? હા, 2 દિવસમાં 53,000 ઉપર ફોર્મ ભરાઈ ગયા છે. ઈ 53,000 કેટલા હજાર એવા છે કે જે ખોટા ફોર્મ હશે. બરોબર, ડબલ એને ફોર્મ ભરાય છે. કોઈને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય કે એવું કઈ હોય તો કેજો. મોહિત, તારી બીજી આઈડી છે, એમાંથી લાઈવ આવ અને લાઈવમાં જોડા થોડી વાર. સીસીસી જરૂરી નથી. ઓકે, હાલશે. એમને ફોર્મ ભરી દીધો. 5 વર્ષની અંદર ગવર્મેન્ટ માન્ય પાસ કરી અને આપી દેવાનું. મેં હમણાં જ એક્ઝામ દીધી, રીડિંગ કર્યા વગરનું, સીસીસી ની એક્ઝામ કોમ્પ્યુટરની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. બરોબર, 5 વર્ષમાં આપી દેવાનું. સર મારે ભરવી છે. આંખના નંબર વધારે નંબર ને મેડિકલ અત્યારે ભૂલી જાઓ. તમે ફોકસ રીડિંગમાં રાખો અને મેરિટમાં નામ લઈ આવો. પછી તમને કોઈ મેડિકલ માંથી કાઢે ને તો મને કહેજો. મારી ચેનલ તમારે હારે છે. બરોબર છે? તમે ત્યારે મેસેજ કરજો. તમને કોઈ મેડિકલ માંથી કાઢે ત્યારે કહેજો. તમે ખાલી મેરિટમાં નામ તો લઈ આવો. 12,000 તમે નામ તો લઈ આવો. સર 12 ની બદલે 10 ની માર્કશીટ અપલોડ કરવું 10માની ક્યાં જરૂર છે? 10માની અપલોડ નથી કરવાની. 12મા ધોરણની કરજો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં. બીએસસી સેમ 6 માં શું પીએસઆઈ ફોર્મ ભરી શકાય? ના, કમ્પ્લીટ જોશે ભાઈ. ગ્રેજ્યુએશન એમાં કમ્પ્લીટ માંગ્યું છે તો કમ્પ્લીટ જોશે. બરોબર, મને જોવો હોય તો રૂબરૂ. મોહિત, તું બીજી આઈડી માં આવ ને, કામ છે.
ભૂલથી થઈ ગયું. ઓકે, તમે 10માનું અપલોડ કરી દીધું છે, કાંઈ વાંધો નહીં. નવું તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે ને એ રજીસ્ટ્રેશન નંબરથી નવું ફોર્મ ભરો, અને જે પીએસઆઈ ની જગ્યાએ જે તમે 10માનું અપલોડ કરી દીધો તો કોન્સ્ટેબલમાં ને એની જગ્યાએ 12માનું અપલોડ કરજો. જે નવું ફોર્મ ભર્યું છે એ ભૂલી જ જાઓ, એ તમારું રિજેક્ટ થઈ જશે. બરોબર, તમે આપણા જેટલા ફોર્મ ભરાય ને એ બધાને લાસ્ટમાં સંમતિ પત્ર ભરવાનું ઓપ્શન આપશે. બરોબર, સંમતિ પત્ર ભરવાનું આવશે. સંમતિ પત્રમાં તમારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ, તમારા જન્મ તારીખ, એ તમે નાખશો ને એટલે તમારું સંમતિ પત્ર ભરાઈ જશે, અને તમારું ફોર્મ તમારે જે રાખવું હોય એ રહેશે, બાકી બધા રિજેક્ટ થઈ જવાના છે. બરોબર, આ જે 10 લાખ ફોર્મ, આલો મે બી 10 લાખ ફોર્મ ભરાય, એમાં મારા ડબલ ફોર્મ હોય તો મારે જે ફોર્મ રાખવું હોય એમાં હું સંમતિ પત્ર ભરીશ, એના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીશ, એટલે મારું જે ફોર્મ છે એ રહેશે, બાકી એક વધારાનું ફોર્મ છે એ રદ થઈ જશે. બરોબર, એટલે કોઈને પણ આવી રીતના ભૂલ થઈ હોય માર્કશીટ અપલોડ કરવામાં કે કઈ પણ બીજા પ્રોબ્લેમ હોય, કઈ એવું લાગે છે કે મારે આ ફોર્મ નથી જોતું, બીજું ફોર્મ જોઈએ છે, તો નવું ફોર્મ ભરી દો. તમારો રજીસ્ટ્રેશન નંબર જે હશે એની ઉપર નવું ફોર્મ ભરી દો, અને જે જૂનું ફોર્મ છે એ આપોઆપ રદ થઈ જશે. બરોબર, સંમતિ પત્ર એમનું ન ભરતા. ફેન ઓન કરો સર, ગરમી નહીં થતી તમને? થતી ગરમી? હો સર, પાસવર્ડ એટલે ડેટ ઓફ બર્થ ને? હા, એટલે જન્મ તારીખ આપડે. સર, ગ્રેજ્યુએશન સર્ટી જોવે ફોર્મ? ના ના, ગ્રેજ્યુએશન સર્ટી ની કાંઈ જરૂર નથી. ઓકે, ફોર્મ ભરવા ટાણે એની ડિટેલ જ નાખવાની છે, ક્યારે પાસ કર્યું, કેટલા ટકા, એટલું જ નાખવાનું છે, બાકી કાંઈ અપલોડ કરવાનું નથી. ખાલી 12માનું રિઝલ્ટ જ અપલોડ કરવાનું છે. મેથ્સ માટે ક્યાં લેક્ચર જોઈ શકાય? ભાઈ ઈ તો યુટ્યુબમાં બહુ બધા છે ભાઈ. ઈ પ્રશ્ન રહેવા દે, તમે કઈ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ હોય કે બીજા કઈ ભરતી રિલેટેડ પ્રશ્નો એ પૂછો અત્યારે. બરોબર, થોડી વાર લાઈવ થયો છું. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કોણ કઢાવી શકે? જો ભાઈ, ગયા વખતે લિસ્ટ આવ્યું હતું, આ વખતે લિસ્ટ હશે તો ગ્રુપમાં નાખી દઈશ કે ઓબીસી છે તો એમાં કઈ કાસ્ટ નો સમાવેશ થાય, તો એની એક પીડીએફ હતી. પછી કે ઈડબ્લ્યુએસ માં કઈ કઈ કાસ્ટ આવે એ બધીની એક ગૂગલ પર લિસ્ટ મળી જશે તમને. બરોબર, એવું લખશો ને એટલે જેની જ્ઞાતિ ઈડબ્લ્યુએસ માં આવતી હોય જનરલ વાળાની, એ લોકો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢવી શકે. બરોબર, તમારે પુરાવા હોય તો તમને એ કાઢી આપે. સર, 12માં કોમ્પ્યુટર છે તો સીસીસી, હા તો 12માં હોય તો અત્યારે ભરી દો. બાકી તમે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં અત્યારે પ્રાઇવેટ તમે સીસીસી નું સર્ટિફિકેટ આપશો ને, મતલબ ડોક્યુમેન્ટમાં કે આમાં, તોય ગવર્મેન્ટ માન્ય તમારે પાસ કરીને 5 વર્ષની અંદર જમા કરવાનું થશે. દિવ્યેશભાઈ બોલો તો ખરા, મોટાભાઈ ફોરેસ્ટમાં કેટલા માર્ક છે તો કયો તો ખરા. દિવ્યેશભાઈ, તમારી કોમેન્ટ આ બીજી આગળની ન થાય, ફરીથી લખજો. મોટાભાઈ ફોરેસ્ટમાં કેટલા માર્ક છે કયો તો ખરા. કોને કયો, મારા માર્ક કયો છો કે તમારા કયો છો? સર, એસએસસી જીડી નું કઈક આઈએમપી નાખો ગ્રુપમાં. હવે એના માટે યાર મારે હું આઈએમપી નાખવું? એના માટે બુક તમારે લેવી પડે. છોકરીના હાઈટ કેટલી જોવે? જો એસટી કેટેગરીના બેન હોય ને તો એને 150 સેન્ટીમીટર જોશે, બાકી બધા બહેનોને 155 સેન્ટીમીટર જોશે. પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં બંનેમાં સેમ હાઈટ છે. બરોબર. સર, તમારી પોસ્ટિંગ કઈ બાજુ છે? ઉપલેટા છે, ભાયાવદર. 10 પાસ માટે કોન્સ્ટેબલ ના, 10 પાસ માટે નહીં, 12 પાસ માટે છે. સર, હાઈટ 163 છે, હાલ છે. એસટી કેટેગરીના તમે હોય ને ભાઈ તો 162 હાઈટ હાલ છે, બાકી 165 હાઈટ જોશે ભાઈઓને. સર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એટલે જાતિનો દાખલો? ના, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અનામત માટે છે, ઓબીસી વાળાને જ આવશે ભાઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. ઓકે, અનામત માટેનું, અને જાતિનો દાખલો પણ અલગ. મારી શેષ નથી થતી, થોડીક મહેનત કરો ભાઈ, પુશઅપ્સ મારો. સર, ગુજરાત પોલીસ એક્ઝામમાં ડબલ માર્કિંગ હશે? કેમ ડબલ માર્કિંગ? 200 એમસીક્યુ, 200 પ્રશ્ન અને 200 માર્ક છે ભાઈ. સર, સ્પોર્ટના સર્ટિફિકેટ મૂકવાના છે અમે. મર્ટિયલ આર્ટ્સની ગેમ ના ચાલે? ના, એમાં જે ગેમ લખેલી છે ને એ જ ચાલશે. અને મે બી તમારી પાસે હોય નેશનલના સર્ટિફિકેટ બીજી કોઈ ગેમ્સ ના ને, તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે લેતા જાજો, અને એ લોકો જોશે કે ભાઈ આમાં માર્ક દેવા લાયક છે તો તમને એમાં એડ કરી દેશે. ઓકે, અને જે લોકોએ એનસીસી ની એક્ઝામ દીધી છે, ઓકે,
તો એનું રિઝલ્ટ હજી ના આવ્યું હોય તો એ લોકો અત્યારે યસ કરવું હોય તો કરી દેજો, બાકી ન કરો તોય હાલ છે. એમાં ડેટ માગે છે એટલા માટે ન કરતા. પણ જ્યારે તમે પાસ થાવ અને ભરતી બોર્ડમાં જે ડોક્યુમેન્ટ જમા કરવા બોલાવે ને ત્યારે એનસીસી સર્ટિફિકેટ સર્ટિફિકેટ લેતું જવાનું. એ લોકો જોશે ભરતી બોર્ડના જે માણસો, બરોબર છે, તમને લાગશે તો માર્ક આપે, એડ કરી દે. ગયા વખતે ઘણા એવી રીતના આપેલા, બરોબર. તો અત્યારે તમારા પાસે જે રિઝલ્ટ હોય એ પ્રમાણે જ બધું ફિલઅપ કરજો. ખોટી ડિટેલ ન નાખતા, કેમ કે એમાં બધું સરખાવશે, બરોબર. તો ફોર્મ ખોટા રિજેક્ટ થશે. એટલે જે તમારા ટકા થતા હોય એ જ નાખજો એમાં, બરોબર. આર્મીમાં 10 પાસ હાલે, હા. યસ બધામાં કરવાનું, હા, યસ બધામાં કરવાનું. વિધવા મહિલામાં ન કરતા, પછી એક્સમેનમાં ન કરતા, અને એનસીસી સી સર્ટિફિકેટ હોય તો કરજો, બાકી એમાં ન કરજો. પછી કઈ અ, અસ્થિ ભંગનું જે પેલું છે, આંધળા નથી કે મતલબ એવું કઈ ફિઝિકલ ખામી કઈ નથી, એમાં ન કરજો, બરોબર. એવા બધામાં ન કરજો, બાકી બધામાં કઈ યસ ન કરી દેતા. એ આપણે જો ભાઈ ઓલા વિડીયો મૂકેલો છે એક યુટ્યુબમાં, એમાં જોઈ લેજો. સાહેબ કેટલી મહેનત કરીએ તો મેરિટમાં આવે અને પોલીસ કોન્સ્ટેબલ બની શકીએ. જો ભાઈ સિલેબસ છે, સિલેબસ માંથી ગમે ત્યાંથી પૂછે, આપણને આવડવું જોઈએ. ઇતિહાસ છે ગુજરાતનો, તો ઇતિહાસનો ગુજરાત આ જે બુક છે, બરોબર, જીસીઆરટી, એ આપણી કમ્પ્લીટ હોવી જોઈએ. ગણિત કીધું છે તો ગણિતના ચેપ્ટર જે છે આપણે બધા કમ્પ્લીટ હોવા જોઈએ. સર 12 પાસ પણ 18 યર નથી થતા. તો 18 યર જો તમારા ગ્રાઉન્ડ સુધીમાં થઈ જતા હોય ને પાછી વેબસાઇટ ઓપન થાય ત્યારે ભરી દેજો, અત્યારે તો ભરતા નહીં. મહારાષ્ટ્રનું કાસ્ટ સર્ટિફિકેટ હાલશે નહીં. તમે લોકો જનરલમાં ફોર્મ ભરજો ભાઈ, અધર સ્ટેટને વધારાના માર્ક, સોરી, અનામત મળશે નહીં. ઓકે. ફોરેસ્ટમાં ઓબીસીમાં કેટલા માર્ક હોય તો બોલાવશે દોડવાનું. એ તો કયા જિલ્લામાં તમે ભર્યું છે એ પ્રમાણે મેરિટ હોય છે, બરોબર, અલગ અલગ. ભાઈ મિત્રોને લાઈવમાં બોલાવો ફટાફટ. લાઈવ અહીંથી જો લાસ્ટમાં પેલું છે એરો, મિત્રોને લાઈવમાં બોલાવો. સ્કૂલનું સ્પોર્ટ સર્ટિફિકેટ ચાલે કે નહીં? કેમ રિપ્લાય નથી આપતા? યાર સ્કૂલનું ન ચાલે, ખેલ મહાકુંભના નહીં હાલે, જિલ્લાના નહીં હાલે, ને સ્ટેટ લેવલના નહીં હાલે. નેશનલનું તમારી પાસે સર્ટિફિકેટ હોય, નેશનલમાં તમે ભાગ લીધો હોય તોય હાલ છે, બરોબર. સરનું કંઈક કરો બીજું તો. નંબર હાલ છે ભાઈ. સર તમને ભયાવદર મળવા આવી શકું? હા ભાઈ, આવી જાવ ભયાવદર. આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી હોય તો હાલ છે. આધાર કાર્ડમાં ખોટી હોય તો હાલ છે, પણ અપડેટ કરાવી લેજો. તમારી જન્મ તારીખ, તમારા માર્કશીટ પ્રમાણે નામ, જન્મ તારીખ બધું માર્કશીટ પ્રમાણે બધું આપજો. ઓકે. આધાર કાર્ડમાં આમ તેમ હોય તો અપડેટ કરાવવા આપી દો. ફોર્મ અત્યારે ભરી ગયો, બરોબર, પણ અપડેટ કરાવવા આપી દેજો. આધાર કાર્ડ અને સ્પેલિંગમાં સ્પેલિંગ અલગ અલગ છે, મતલબ નામમાં ભૂલ છે કે બીજી કઈ મિસ્ટેક છે એ કયો તો ખબર પડે. રનિંગ ગ્રાઉન્ડ કેટલા કિલોમીટર હોય છે ત્યાં? આ યાર કેવો પ્રશ્ન, સમજાણો નહીં. 5 કિલોમીટર હોય છે, 13 રાઉન્ડ હોય છે. એક અડધી ચાલુ કરાવે એટલે 200 મીટર નું એક હોય છે, બરોબર. બાકી 400 મીટરના 12 રાઉન્ડ હોય.
જીડી માં કેટલું જશે એમ. જીડી નું એટલું બધું ઊંચું નથી હોતું, એમાં ગર્લ્સ ને તો એટલું બધું નહીં હોય. એસટી કેટેગરીમાં સૌથી નીચું મેરિટ હોય છે, બરોબર. આ વખતે 200 માર્કનું પેપર છે. ગયા વખતે 100 માર્કનું પેપર અને 25 માર્કનું ગ્રાઉન્ડ હતું, તો 125 માંથી મેરિટ હતું. અને પેપર ઉપર ના આધાર રાખે ભાઈ. ફરજિયાત 40% માર્ક આપણને કીધા છે, ઓકે. તો બધા ઓલ ઓવર ગુજરાતમાં બધીને 40% ઉપર માર્ક ન આવે તો મેરિટ નીચું જાય, એવું કઈ જરૂર નથી કે 40% માર્ક લાવવા, બરોબર. ઓલ ઓવર ગુજરાતમાં બધીને પેપર ખરાબ જાય એવું તો બને જ નહીં. એવું બને કઈ નક્કી નહીં, બરોબર. પેપર ઉપર આધાર છે, પણ એવા તો 10,000 હોય ને ભાઈ કે જે 40% ઉપર માર્ક લાવે, ઓકે. જીપીએસસી પ્રિપેરેશન આવી જાવ ભાઈ. મેં એક્સેપ્ટ કર્યું પણ કેમ ના આવ્યા? મેથ્સ રીઝનિંગ માટે યુટ્યુબમાં ટીચિંગ કિશન પટેલનો વિડીયો કેવા છે ભાઈ? તમને ગમવું જોઈએ ભાઈ ગણિત, બરોબર. ગણિત રીઝનિંગ સાહેબ આ વખતે મેરિટ કેટલું ઓછું જશે, કેટલા માર્ક લાવે? આપણે મહેનત કરીએ છીએ પાસ થવા માટે, તો આપણી એક સીટ બાકી છે, બરોબર છે. એમ ફિક્સ કરીને રીડિંગ કરવાનું. આપણે કોઈના કોમ્પિટિશનમાં નથી જવાનું કે ભાઈ પેલાને વધારે માર્ક આવશે, મારે ઓછા માર્ક આવશે, આમ તેમ, એમ નહીં. મારી એક જગ્યા ફિક્સ છે, એમ કરીને તૈયારી કરવાની, ઓકે. કોઈનું કોમ્પિટિશન નહીં કરવાનું કે ભાઈ પેલાને એટલા માર્ક આવ્યા, મારે એટલા માર્ક આવશે ને એમ, ઓકે. ઓકે. મારી કોમેન્ટ કેમ ઇગ્નોર કરો છો? આમાં પછી લાઈનમાં બધી કોમેન્ટ વાંચું ભાઈ, બોલો. હલો, કોઈ લાઈવમાં આવ્યું છે કે? કોઈને લાઈવમાં આવવું હોય તો આવી જાજો ભાઈ. સર ગુજરાત પોલીસમાં નેગેટિવ કેટલું રહેશે? 0.25 હશે ભાઈ. બધા કોમેન્ટ જતી રહી હોય ફરીથી કોમેન્ટ કરજો. જય સોમનાથ દાદા, કેમ છો રાજભાઈ? સર લિંક ફોર્મ ભરવા ભાઈ ઓજસ ગૂગલ પર ઓજસ લખશો એટલે તમારી સાઈટ આવી જશે, બરોબર. વેબસાઇટ. હા, 0.25, ઓકે. સર ઓબીસી માટે નોન ક્રિમિલિયર ફરજિયાત જોશે. જે લોકોને અનામતનો લાભ લેવો હોય એ નોન ક્રિમિલિયર આપજો, બાકી રહેવા દેજો, બરોબર. કોણ લાઈવમાં આવી ગયું? જે લોકોને અનામતનો લાભ લેવો છે એ બધા ડોક્યુમેન્ટ આપજો, બાકી રહેવા દેજો. કઈ કેસી ડાભી, કેમ છે ભાઈ? મજામાં? ભાઈ યુટ્યુબમાં વિડીયો આ તે બધું રહેવા દ્યો અને બુક લઈ લ્યો ભાઈ. બધા સિલેબસ પ્રમાણે બુક લઈ લ્યો. બસ મજા. બસ તો કઈ વાંધો નહીં. સર મારા મેરેજ અત્યારે થયેલા છે તો ન્યૂ ડોક્યુમેન્ટ નથી બન્યા, તો હું જૂના ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભરી શકું? એટલે મેરેજ થઈ જાય એટલે નવા ડોક્યુમેન્ટ બનાવવા પડે એવું જરૂરી છે? જૂના ડોક્યુમેન્ટ ઉપર ભરી દો અને એમાં તમારા પપ્પાનું નામ હશે ને માર્કશીટમાં, તો તમારા આધાર કાર્ડમાં પપ્પાનું નામ હોય ને એ પ્રમાણે જ ભરજો. યુનિવર્સિટીનું સ્પોર્ટ્સ પાર્ટિસિપેટ હોય તો ચાલે? નહીં. ચૌહાણ સાહેબ તમે કેમ છો? મજામાં ભાઈ કેશીભાઈ? જલસા. આપણે શું હોય. જય હિન્દ દીપકભાઈ. કોઈને લાઈવમાં આવવું હોય તો આવી જાજો. હવે તો યુપીએસસી ક્લિયર કરવું છે સર. ઝાલા
રાજસિંહ, વાહ યાર. તમે લાઈવ માં આવો છો પણ કઈ સામે કેમેરા નથી ઓન રાખતા કે કઈ, તો પછી લાઈવ માં યાર શું કરવા આવો? નમસ્તે સાહેબ, નમસ્તે. એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવે હોય તો હાલે, એમાં કાંઈ વાંધો નહીં. અત્યારે ચાલુ કરું તો ક્લિયર થઈ જાય, આરામથી થઈ જાય. ક્યારે આવશો કેશીભાઈ? આવશું, હમણાં ઇલેક્શન છે એટલે કઈ રજા નથી મળતી. મારી જોડે કાસ્ટ સર્ટિફિકેટ નથી તો હું જનરલમાં ફોર્મ ભરી શકું ને? હા, તમે જનરલમાં ફોર્મ ભરી શકો ભાઈ. આંખના નંબર કોઈને મશીનમાં ચેક નહીં કરે. તમારી સામે 15 ફૂટ આજુબાજુ એબીસીડી રાખશે. એબીસીડી લખીએ છે નાના અક્ષરે, અહીંયા નાની હશે એનાથી મોટી મોટી, એ રીતે તમે અહીંયા જોઈ શકશો. અહીંથી તમને એબીસીડી બતાવે એક એક બંધ કરીને, પછી આ એક દે, બરોબર? એ રીતના તમે જોઈ લો. 6x6, 6x9 નું વિઝન, તમે પાસ. કોઈના કઈ નંબર ચેક નહીં કરે હો. મેડિકલ હાવ નોર્મલ હોય છે, આર્મી જેવું નથી. અરે બ્રધર, કામ એવા છે એટલે ઓન નથી થયો, સોરી ભાઈ. એ તો વાંધો નહીં, પણ એમ કે તમે લાઈવ માં આવ્યા છો તો કઈક બોલો તો બધાને એમ ગમે. નોક ની કઈ રીતે ચેક કરે? મારે લાઈવ માં આવું બધું ન બોલાય. મેડિકલ વિશે હાવ નોર્મલ મેડિકલ હોય છે. મને પર્સનલ માં કહેજો, હું તમને નોક ની ને બધું સમજાવી દઈશ, બરોબર? તમે તમારું ટેન્શન જતું રહેશે. રિપ્લાય તો આપ. હા કયો. હું સર ઈડબ્લ્યુએસ માં છું. તો તમે એક વિચારો ને કે મેડિકલ જેવું કઈ હોતું જ નથી. ઓકે, તમે તૈયારીમાં ધ્યાન આપો અને મેરિટમાં નામ લઈ આવો, પછી તમને કોણ કાઢે છે આપણે જોઈએ. નામનું ટેટુ, ટેટુ હાલ છે ભાઈ. સર અત્યાર સુધીમાં 15 કોમેન્ટ કરી, વાંચો તો ખરા સર. ભાઈ આમાં એક લાઈનમાં કોમેન્ટ ના થાય, બધી કોમેન્ટ વાંચું છું. તમે એક કામ કરો, કોપી કરીને રાખો અને સર કઈ બુક માંથી તૈયારી કરવી, સિલેબસ પ્રમાણે ભાઈ બધી બુક લઈ લ્યો અલગ અલગ. ઓકે. કેમ હેરાન છો રાણા સર? સર જમેલ કોશિશ, હું લખ્યું છે, રિપ્લાય તો કરતા નથી. પણ આમાં યાર સામે પ્રશ્ન આવે તો બોલું જ છું યાર. સર ઓબીસી ની જગ્યાએ ઈડબ્લ્યુએસ ચાલે? સર ઓબીસી ની જગ્યાએ અરે યાર આમ નો હોય હાવ. પછી યાર ઓબીસી વાળા ઓબીસી માં જ હોય ને, ઈડબ્લ્યુએસ નું તો હું કઈ રીતના પ્રશ્ન છે તમારો? સર એક્ઝામ ક્યારે હશે? કીધું છે આપણે હસમુખ પટેલ સાહેબે, તમારું એક્ઝામ 10મા ધોરણ ને 12મા ધોરણની એક્ઝામ હોય, માર્ચ મહિનાના પહેલા તમારી એક્ઝામ કોન્સ્ટેબલ ની લેવાઈ જશે. અને પીએસઆઈ માં પેપર 1 પહેલા લેશે, પેપર 2 પછી લે, એવું કરશે તો પેપર 1 પીએસઆઈ નું લેવાઈ જશે, બરોબર? બીસીએ કોર્સ કેવો છે એના વિશે મને આઈડિયા નથી ભાઈ. કાસ્ટ સર્ટિફિકેટ તો જોઈએ ને યાર, જાતિ આપણી સાબિત તો થવી જોઈએ ને. જય શ્રી રામ, જય શ્રી રામ. બસ તૈયારી કરો, બરોબર છે દીપક. સર મારો જન્મ તારીખ 28/5/2006 છે, તો હું ફોર્મ ભરી શકું સર? મારો બર્થડે 28 કોપી પેસ્ટ લખ્યું છે. 28/5/2006 એમાં તારીખ લખેલી છે નોટિફિકેશનમાં, એમાં જોઈ લ્યો ને કે ભાઈ એટલી તારીખ થી એટલી તારીખ ની વચ્ચે મારો બર્થડે આવતો હોય, જન્મ તારીખ, બરોબર છે, તો હું ભરી શકું, બાકી નહીં. હાય સર, બોલો. જય ઠાકર. સર 9/6 વિઝનમાં ન દેખાય તો? 6/6 સૌથી નાના અક્ષર હોય, 6/9 એનાથી થોડાક મોટા અક્ષર હોય, બે માંથી એક દેખાઈ જાય એટલે તમને પાસ કરી દે, બરોબર? અને ત્યાંથી તમને હાય હેલો સાંભળો સર, બોલો. ત્યાં તમને જે ચેક કરશે એ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હોય છે. ઓકે, એટલે તમારે ના કઈ ડરવાની જરૂર નથી જરાય. સર હવે તો રિપ્લાય આપી દઉં, પણ આમાં કઈ પ્રશ્ન આવે તો હું રિપ્લાય આપું ને. ઓગસ્ટ પહેલા એજ થઈ જતી હશે તો ભરી શકશો બ્રધર? હા બરોબર છે. જય હિન્દ સર. ઓબીસી માં થોડી હાઈટ ઘટે તો ચાલે? હાઈટમાં તો નહીં હાલે.
પોઈન્ટમાં થોડું ઘણું અડધો ઇંચ આમ તેમ હશે તો પાસ કરી દે, પણ વધારે નહીં. ડોક્યુમેન્ટમાં શું જોઈએ સર, પ્લીઝ રિપ્લાય. ડોક્યુમેન્ટમાં કાંઈ નહીં, 12માની માર્કશીટ. ઓકે, 12માની માર્કશીટ જોશે અને કેટેગરી વાઇઝ તમારા જાતિના દાખલા, બરોબર છે. ઈડબ્લ્યુએસ તો ઈ ને, ઓબીસી હોય તો ઈ લોકોને, બરોબર. ઓબીસી વાળા નોન ક્રિમિનલ જોશે અને તમારું લિવિંગ. બસ. ઓકે અગ્નિવીર, તમે શું વાંચો છો? હું ખાલી આ જોઉં છું ગાંધી બાપુને, વાંચતો નથી. એનસીસી નું સર્ટિફિકેટ વેરી ફાઇન ગણાશે. એનસીસી સી સર્ટિફિકેટ હોય ને તો માર્ક મળશે, બાકી નહીં મળે. હો સર, પોલીસ મિલન રાવત, જય હિન્દ સર. પીએસઆઈ ના સિલેબસ પ્રમાણે બુક. જે પ્રશ્ન હોય એ પ્રશ્ન કરો, વધારાના રહેવા દો. ભરતી રિલેટેડ પ્રશ્ન કરો. ટકા કઈ ગમે એટલા હાલશે, 33%, 70% હોય ને તમે 33% લક્ષ નાખો ને તો એમાં તમારા ટકા કોઈ નહીં જોયો. ખાલી 12 પાસ અને ગ્રેજ્યુએશન, બે વસ્તુ હોવી જોઈએ એટલે ઓકે. ઓકે, શ્રેષ્ઠ જોશે 79 નોર્મલ અને 84 5 સેમી ફુલાવવાની. ઓકે, સ્ટેટ કે નેશનલ લેવલનું? નેશનલ લેવલનું. ઓકે, ગુજરાતી ના આવડતું હોય તોય ફોર્મ ભરી શકો તમે. હો, સામત ગઢવીની બુક સારી જ છે ભાઈ, પણ તમારે બધું તૈયારી તો કરવી પડશે, ગમે એની બુક લ્યો. પીએસઆઈ માં ફોર્મ ભર્યું છે, ડિગ્રી નું સર્ટી અપલોડ કરવું પડે કે નહીં? એમાં ક્યાં યાર અપલોડ કરવાનું આવે છે ઓપ્શન? મને કયો તો ખરા યાર. અપલોડ કરવાનું ઓપ્શન છે જ નહીં દરબાર. 12માનું એક રિઝલ્ટ જ અપલોડ કરવાનું છે, બાકી કાંઈ અપલોડ કરવાનું નથી. આપો. બીસીએ સેમ 4 માં છું તો કેમાં ફોર્મ ભરું? 12 પાસ તમે છો તો કોન્સ્ટેબલમાં ભરી દો, અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો પીએસઆઈ માં ભરી દો. ગ્રાઉન્ડ સુધીમાં તમારું કમ્પ્લીટ થઈ જતું હોય ગ્રેજ્યુએશન અથવા 12 પાસ, તો તમે આગળ જે વેબસાઇટ ખુલશે ત્યારે ભરી શકશો, બરોબર. બાકી मेरे हाथ 9 ईयर का तब टूटा था बट आई एम 12 पास सो मैं ट्राई कर. हाँ, कोई बात नहीं. નેશનલ ને સ્ટેટ નો સર્ટિફિકેટ ચાલે? હા, નેશનલ નો હાલ છે. જયેશ કુમાર, નીકળી ગયા તમે? હેપી જર્ની. એટલે મધમાખી એવી સર, ગણિત રીઝનિંગ કરવું પડે ને, એ તો મેન છે યાર. ગણિત રીઝનિંગ તો 162 સેન્ટીમીટર નહીં હાલે ભાઈ, 165 જોશે. હા, થેન્ક્સ. ભુજમાં આવવાના છો એમ ને તમે વેલા મોડા? ફોન માંથી 12 નું અપલોડ કર્યું છે તો રિજેક્ટ તો નહીં થાય ને? 12માનું સર્ટી જ અપલોડ કરવાનું હતું યાર, 12માનું રિઝલ્ટ જ અપલોડ કરવાનું છે. પીએસઆઈ માં પણ ખાલી ગ્રેજ્યુએશન ની ડિટેલ નાખવાની છે. હાલો, કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો, બાકી આપણે રાખીએ. સર 160 સેન્ટીમીટર એસટી માટે ચાલશે કે? 160, 162 જોશે ભાઈ. ભાઈઓને 162 જોશે, બહેનોને 150 એસટી કેટેગરીઓ. હા, 10 દિવસમાં પાછા. ઓકે, સારું સારું.
પર્સન્ટેજ લાસ્ટ સેમ 6ઠું સેમ છે ને એના નાખવાના છે. 6/6 વિઝન જોવામાં નંબરના ચશ્મા પહેરવા દે. એ તો ડોક્ટર ઉપર આધાર રાખે ભાઈ. 166.5 એ માપવામાં આલી જશે, મોજ કરો. રિઝલ્ટની ઝેરોક્સ અપલોડ કરે તો ચાલે કે ઓરિજિનલ હોય? આપણને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણી પાસે હોય તો એ જ કરજો. પછી ડુપ્લિકેટ હોય તો ડુપ્લિકેટ. છેલ્લે કાંઈ ઓપ્શન ના રહી આપણે ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ ભાઈ. રિઝલ્ટ આપણા ખોવાઈ ગયા હોય તો કંઈક વેબસાઇટ છે, આપણે ગ્રુપમાં લિંક નાખી દઈશું. કંઈક પછા કંઈક ચાર્જ કંઈક છે બરોબર. ડુપ્લિકેટ તમે ડાઉનલોડ કરી શકો તો એ અપલોડ કરી દેવાના, પછી ઝેરોક્સ નાખી દેવાના. એમાં કાંઈ બધું હાલ છે બધું. જેમ બને એમ ઓરિજિનલ બધું અત્યારે અપલોડ કરજો. અને માર્ક ને બધું એમાં જોઈને પાવર લિફ્ટિંગ સ્પોર્ટ નથી લિસ્ટમાં તો આપણે વેઇટ લિફ્ટિંગમાં નાખવું કે નહીં પ્લીઝ. જો ભાઈ તમે અત્યારે વેઇટ લિફ્ટિંગ સિલેક્ટ કરશો, એમાં જે છે ને મતલબ આપણે ગેમ્સમાં છે, અને પછી આ તમે ડોક્યુમેન્ટના નંબર ને લગભગ નાખવાનું થશે એમાં. ઓકે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે ભાઈ આ સર્ટી માગશે એટલે આ જમા કરાવી દેવાનું. એ લોકો જોશે કે ભાઈ અને માર્ક દેવા પડે એમ છે તો દેશે. બાકી કઈ વાંધો નહીં, અત્યારે યસ કરી દો, ટીક કરી દો. નકર અત્યારે તમે ટીક ના કરો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારા બધા સર્ટી હોય નેશનલના એ તમારે રજૂ કરવાના. એટલે એવું જરૂર નથી કે અત્યારે ફોર્મમાં જે ફિલઅપ કરી દીધું એ જ હાલશે, એવું નહીં. બધા સુધારા વધારા થાય બરોબર. તમારે કઈ ફોર્મ ભરતી વખતે અત્યારે મિસ્ટેક થશે ને તો લાસ્ટ તમે જયારે ડોક્યુમેન્ટ જમા કરશો ને ત્યારે તમને ફોર્મ આપશે કે ભાઈ મારે ફોર્મ ભરતી વખતે આ ભૂલ થઈ હતી, આની જગ્યાએ આ આવે, આ બાકી રહી ગયું હતું, આ બરોબર છે. એ બધું આપણે લાસ્ટમાં બધું ફિલઅપ કરવાનું આવશે. એટલે હોય તો ઠીક છે. પીએસઆઈ માટે શું તૈયારી કરવી ભાઈ, ખાસ કરજો. 50 માર્કનું છે. ઓકે સર, મેં 150 કોમેન્ટ કરી, તમે એક પણ ના, તમારી એક પણ કોમેન્ટ આનંદભાઈ સામે આવી નથી. મેં જો ભાઈ બધાની કોમેન્ટ વાંચું લાઈનમાં. સર ગ્રુપ કૌશે માહિતી માટેનું ટેલિગ્રામમાં સર્ચ કરજો, મિશન ગુજરાત પોલીસ કેપિટલમાં, એટલે ગ્રુપ મારું આવી જશે, ટેલિગ્રામ ગ્રુપ. અને આમાં મેસેજ કરજો તો હું તમને લિંક મોકલી દઈશ. સર CCC નું સર્ટિફિકેટ કમ્પલસરી છે? ના ના, હોય તો ઠીક છે, નકર અત્યારે યસ કરજો, ફોર્મ ભરી દો. ઓકે, કઈ જરૂર નથી. સર માર્કશીટ પ્રમાણે આધાર કાર્ડ મો ફાધર ના. સર માર્કશીટ પ્રમાણે અત્યારે માર્કશીટ પ્રમાણે તમે ફોર્મ ભરી દો અને આધાર કાર્ડ અપડેટ કરાવવા આપી દો. કોઈ અત્યારે માગશે નહીં કાંઈ. ઓકે, આંખના નંબર હાલે. હા, ઓગસ્ટમાં ફોર્મ પાછા ભરાશે. હા, હાલો, કઈ બીજા કઈ પ્રશ્ન હોય તો બોલો. આંખના પણ ચોખ્ખું દેખાય છે. ઓકે, ચોખ્ખું દેખાય તો ક્યાં વાંધો છે. સર ગ્રાઉન્ડ પહેલા એક ચાન્સ આપશે ફોર્મ ભરવાનો? હા, ફોર્મ ભરવાનો ચાન્સ આપશે. હા, સારું તો હાલો, બધા પ્રશ્નો ખતમ થઈ ગયા હોય. વેરી વેરી ગુડ મેન સર. ઓહો, જય હિન્દ અજયભાઈ. સારું, ચાલો તો બધા રીડિંગ કરો. હવે કઈ પ્રશ્ન હોય તો ગ્રુપમાં જોઈન થઈ જજો. ગ્રુપમાં બધા જવાબ મળી જશે. આપણે લાઈવ આવતા રહેશું બરોબર. જનરલમાં ગર્લ્સની હાઈટ કેટલી જોશે? 155 સેન્ટીમીટર જોશે. અને તૈયારીમાં અત્યારે ખાસ ધ્યાન આપજો. સર સ્પોર્ટ યુનિવર્સિટી સર્ટિફિકેટ હાલશે? નેશનલ નું હોય ને તો હાલશે ભાઈ. રિતિક રાવલ, હાઈટ વધારવા હવે એના માટે તમે તમારી ઉંમર પર આધાર રાખે ને યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો ભાઈ. હવે લડી લેજો, ફોર્મ ભરાઈ ગયા છે. 2025 આ કયો મહિનો હાલે છે? એપ્રિલ હાલે છે ને? તો 2025 ના એપ્રિલમાં એક્ઝામ બધું દેવાઈ ગયું છે. જે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરાય છે એને, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ બધી કમ્પ્લીટ થવા આવી છે બરોબર છે. તો આવતા 2025 ના એપ્રિલમાં અત્યારે તમારી પાસે હાવ તમે બિંદાસ થઈ ગયા છે. જે પાસ થયા છે ને એ, બાકી જે રહી ગયા એ તો ફરી જ તૈયારી કરવાના છે. એટલે અત્યારે ખોટી કોમેન્ટો, રીલ્સ, ટેલિગ્રામમાં ફાંકા મારવા બહુ બધા છે ગ્રુપમાં. આખો દી વાતો જ કરતા હોય છે બરોબર, બીજાને જવાબ દેતા હોય છે આમ તેમ બરોબર. એટલે ઈ બધું રહેવા દેજો. અને મેં ગ્રુપ ઓપન કર્યું હતું પેલું વોટ્સએપ, તો એમાં બધા
ખોટા મેસેજ કરતા હતા આમ ને તેમ ને. ઓકે, એટલે એ બધું રહેવા દ્યો અને તમે તમારા સિલેબસ પૂરા કરો. અને બધાય આવતા એપ્રિલ મહિનામાં 2025માં આપણા હાથમાં ઓર્ડર હોય, આપણે મેરિટમાં આપણું નામ આવી જાય, એ રીતના તૈયારી કરજો. થોડું થોડું રનિંગ ચાલુ રાખજો એટલે વાંધો આવે નહીં, બરોબર? ઇન્જરી ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. સર તમારાથી જ શીખ્યું છે. હા હા હા, રિપ્લાય કેમ નહીં આપતા? પરમાર બોલો. સારું હાલો તો કેયુર, બાય બાય. કયા મંથમાં પાછા ફોર્મ ભરવામાં આપશે? ગ્રાઉન્ડ પહેલા કીધું છે એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં એના પહેલા, મતલબ ઓગસ્ટમાં આજુબાજુમાં આવી જશે. ફોર્મ ભરો પછી તમે પ્રિન્ટ કાઢશો ને, તમારા હાથમાં પ્રિન્ટ આવી જાય પીડીએફ રૂપે, બરોબર, સ્વરૂપે, તો તમે ફોર્મ ભરાઈ જશે તમારું. એમાં પીડીએફ બનાવીને લઈ લેવાની અથવા પ્રિન્ટ કાઢ લેવાની. હાથ ભાંગેલો હોય તો હાલશે મેડિકલમાં ભાઈ. જેમ તેમ કોમેન્ટમાં ધ્યાન નહીં આપવાનું. ગ્રુપનું નામ કોને સર? મિશન ગુજરાત પોલીસ છે ભાઈ. યુટ્યુબમાં, ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામમાં બધામાં મિશન ગુજરાત પોલીસ છે. ત્રાસિયા કોઈ તો હાલે. નાની મોટી કોમેન્ટોમાં ધ્યાન નહીં આપવાનું. ઓલ ધ બેસ્ટ ફોર ઓલ. એવા તો કેટલા આવે ને જાય. એમાં છે ને જે કોમેન્ટોમાં ધ્યાન નહીં આપવાનું. ડાબી હાલો તો કોઈને કઈ પ્રશ્ન નથી. હવે રાખીએ, બધા રીડિંગ કરો. ચાલો તો મળીએ હવે કાલે. સર હાર તો નહીં માનેંગે. ઓકે સર, ફોર્મ ભરતી છે, ટ્રાન્ઝેક્શન નહીં થતું. કઈક ઇસ્યુ આવતો થઈ જશે ભાઈ. તમે પછી ભરી દેશું તો હાલ છે. 55,000 ફોર્મ ભરાયા છે તો એ તો ભરતી 12,000 ભરતી છે તો એનો નંબર અમારો આપશે કે? 55,000 ફોર્મ ભરાયા છે એ તો ભરતી 12,000 ભરતી છે તો એમો નંબર અમારો શું લખ્યું છે ભાઈ? અરે 5 લાખ, 10 લાખ, 20 લાખ ભલે ને ભરાય, તમારી એક જગ્યા નક્કી છે એમ તમે તૈયારી કરો યાર. અમારી વખતે 10,459 જગ્યા હતી. ઓકે, અમે ફોર્મ ભર્યા, 12 લાખ ફોર્મ ભરાણા હતા. કેટલા? 12 લાખ ફોર્મ ભરાણા. એમાંથી ડબલ ડબલ ભર્યા છે એટલે કઈક 9 લાખ આજુબાજુ કઈક રહ્યા હતા. 8-9 લાખ, 10 લાખ આજુબાજુ ફોર્મ રહ્યા હતા. 2 લાખ નીકળી ગયા હતા. હવે આ 10 લાખ જણાને ગ્રાઉન્ડ આવ્યું, એમાંથી કંઈક 3 લાખ જેવા પાસ થયા. ઓકે, કેટલા ફેલ છે જો તમે ખાલી. 8-9 લાખ માંથી 3 ગણા ફેલ થયા. 3 લાખ આજુબાજુને પાસ કર્યા, 2.5 લાખ ઉપરને. ઓકે, તો હવે આ 3 લાખે પરીક્ષા આપી, એમાંથી કેટલાને પાસ કર્યા હતા? 3 ગણા હતા કે 1.5 ગણા હતા? કેટેગરી વાઇઝ 10,000 જગ્યા હતી અને કાસ્ટ મુજબ બધાને બેલાવ્યા હતા 3 ગણાને, બરોબર, ડોક્યુમેન્ટમાં. એટલે આપણી એક જગ્યા નક્કી છે એમ કરીને તૈયારી કરવાની. 10 લાખ ફોર્મ ભરાય કે 12 લાખ, એ શું ફેર પડે? તમે જે કેટેગરીમાં આવતા હોય, હું ઓબીસી માં આવું છું, ઓબીસી માં એટલી જગ્યા છે, હાલો 100 જગ્યા છે તો મારી 100 જગ્યામાં મારી એક જગ્યા ફિક્સ છે, બસ એમ કરીને તૈયારી કરવાની. એ બધામાં તમારે લડવા નથી જવાનું. ઓકે, એટલે બીજું બધું ભૂલી જ જાઓ. હા, જિલ્લા વાઇઝ મેરિટ હોય છે. તમારે સારું મેરિટ હોય તમારો જિલ્લો આપે, બાકી પછી બાજુનો જિલ્લો આપે. આ તો હાઈકોર્ટ જેવું થયું સર. સારું હાલો, અત્યારે એ બધું ધ્યાન ન આપો. કેટલા ફોર્મ ભરાણા છે એમાં કઈ ધ્યાન ન આપો ને તમારી તૈયારી પર ધ્યાન આપો. તમારી કાસ્ટમાં તમારી જેટલી જગ્યા હોય એમાં તમારી એક જગ્યા પાકી છે, બરોબર છે?
અને અમે એક્ઝામ આપી ત્યારે મને એમાંય મારા પર કોન્ફિડન્સ નતું કે મારી આ 10,000 જગ્યામાં વારો આવશે. તૈયારી ફૂલ હતી તોય 25 માંથી 25 ગ્રાઉન્ડમાં હતા તોય કે ભાઈ આ 10,459 જગ્યા હતી 2021-22 ની ભરતીમાં, તો મારે એમાં એક જગ્યા મને મળી જાય તોય બસ છે. પછી SRPF માં વારો આવે તોય વાંધો નહીં, હથિયારી અથવા બિન હથિયારી જેમાં વારો આવે એમાં 10,459 જગ્યામાં મારી એક જગ્યા હોવી જોઈએ. મેં એવું જ નક્કી કર્યું હતું જેમાં વારો આવે એમાં, બરોબર. તો સારું, 10,459 માં 3 લાખમાંથી 1,000 નંબર આવી ગયો, બિન હથિયારી મળી ગયું, બરોબર. એટલે સર નોન ક્રિમિનલ સર્ટી ના હોય તો વાંધો ને, જનરલમાં ફોર્મ ભરી દો. તમારા અનામતનો લાભ ન જોતો હોય તો તમારે જનરલમાં માર્ક ખેંચવા પડશે ભાઈ, જનરલમાં ફોર્મ ભરી દો. જેની પાસે જે કાસ્ટના સર્ટિફિકેટ ના હોય તો એ લોકો જનરલમાં ફોર્મ ભરી શકે. તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ના હોય તો કાલે જ કઢાવી લ્યો, 30 તારીખની અંદર કઢાવીને દઈ દો, શું વાંધો છે સર. બેનોને 1600 મીટર દોડાવશે, દોડ કેટલું થાય? 1600 મીટર, 1600 મીટર છે ને, 1.5 કિલોમીટર ઉપર થાય 100 મીટર. હું ઓબીસી માં આવું છું પણ મારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નથી તો મેં જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું. આ તમારી ભૂલભાઈ શૈલેષભાઈ, તમે ઓબીસી માં આવો છો, તમારી પાસે જાતિનો દાખલો છે તો તમે મામલતદારમાં 200-500 નો ખર્ચો કરાવીને તમે અનામતનું નોન ક્રિમિનલ નો કઢવી શકો યાર. હું અહીંયાથી રજા મૂકીને એક દિવસનો પગાર અને પ્લસ રજા પગાર, હું એટલો અહીંયા ખોટ કરી અને હું રજા લઈ અને નોન ક્રિમિનલ કઢાવવા માટે હું ગામડે ગયો હતો. હું હાલ પોલીસમાં છું તો મારે પીએસઆઈ માં ભરવું છે. મારે પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની ડેટ 2019 માં કઢાવેલું હતું, 21 માં પૂરું થઈ ગયું. તો હું કઢાવવા માટે હું અહીંયાથી 250 કિલોમીટર કાપીને હું ઘરે ગયો અને રાતે પાછો હું નીકળી ગયો. નોન ક્રિમિનલ 3 કલાકમાં મેં કાઢી. મામલતદારે તાલુકામાં ગયો, સરની સાઇન લઈ અને નોન ક્રિમિનલ કાઢીને આવતો રહ્યો છું. તમારી પાસે હજી તો મહિનો દિવસ છે, તમે જનરલમાં ફોર્મ ભરી દીધું. આવું તમે ઉતાવળ એટલી બધી છે નહીં. તમે જ્યારે એક્ઝામ દેશો અને ઓબીસી નું મેરિટ હશે 90 માર્કનું ને જનરલ નું મેરિટ હશે 95, તો તમારે 95 ખેંચવા પડશે જનરલ ની હારે. ઓકે, તમે જનરલમાં ફોર્મ ભર્યું છે અને ઓબીસી માં જે 90 માર્ક છે એ પાસ થઈ જશે. તમે ઓબીસી માં હોવા છતાં તમે જનરલમાં ફોર્મ ભર્યું છે તો તમારે 95 ખેંચવા પડશે. તમે પોઈન્ટ આટલું રહી જશો ને ત્યાં તમને અફસોસ થશે કે જો મેં પેલું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ન કાઢ્યું એટલે રહી ગયો. એટલે જે લોકો જે કેટેગરીમાં આવતા હોય જનરલ સિવાયના, તે પોતાના જાતિના દાખલા નોન ક્રિમિનલ જે આવતું હોય ઓબીસી એ લોકો કઢવી લેજો. ઓકે, મેરિટ અનામતનો લાભ લેજો, મળે છે તો. અને એમાં 0.25 માર્ક તમને પોસ્ટમાં આખી ફેર પડી જાય, હથિયારી બિન હથિયારી SRPF, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખજો. તમારે ભાઈ દાખલા ના હોય તો કઢવી લેજો. જનરલમાં ભલે ફોર્મ ભર્યું હોય, કાલે તમે નોન ક્રિમિનલ કઢવી લ્યો અને કાલ બીજું ફોર્મ ભરી દેજો. એ જનરલ નું ફોર્મ ભર્યું એ ભૂલી જાઓ, એ રિજેક્ટ કરાવી દેવાનું, બરોબર. સંમતિ પત્ર ભરો ને ત્યારે, સર મેં ફોર્મ ભર્યું છે બટ ઈમેલ આઈડી માં મિસ્ટેક થઈ છે, વાંધો નહીં. તમારું ફોર્મ તમે ડાઉનલોડ કરી લેજો. તમે જે ફોર્મ ભર્યું છે ને, તમારું ફોર્મ ડાઉનલોડ થઈ ગયું હોય તો ઓકે, નગર પછી ઈ ફોર્મ ભૂલી જવાનું, નવું ફોર્મ ભરી દેવાનું રજીસ્ટ્રેશન નંબર ઉપર. અને સંમતિ પત્ર ભરવાનું આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશો એટલે તમારું જે ફોર્મ છે એ કન્ફર્મ થઈ જાય. ઓકે, હું ઓપનમાં આવું પણ નોન ક્રિમિનલ નહીં. ઠાકોર, હું ઓપનમાં આવું પણ નોન ક્રિમિનલ નથી. ઓપન વાળા જ ન જ હોય ને યાર નોન ક્રિમિનલ. સર કેટલો સમય લાગે પાસ થવા માટે? આ વ્યાજબી પ્રશ્ન નથી સર. મહારાષ્ટ્રના ની પઢાઈ ચાલે? હા, 12 પાસ હોય એટલે હાલે. સર તમે પ્રાસલા આવ્યા હતા ને? હા, હું પ્રાસલા આવ્યો હતો ભાઈ. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય તો ફીસ ભરવાની? સર ના, જનરલ વાળાને જ ભરવાની છે, બાકી કોઈને ફી નથી ભરવાની. બટ આગળ પ્રોબ્લેમ તો નહીં થાય ને? ના, ઈમેલ આઈડી માં કઈ પ્રોબ્લેમ નહીં થાય. તમારું ફોર્મ ડાઉનલોડ થઈ ગયું હોય તો ઓકે. સર ઈમેલ આઈડી માં નામ અને આધાર કાર્ડ માં નામ અલગ છે તો ચાલે? અરે યાર, ઈમેલ આઈડી ને આધાર કાર્ડ ને ક્યાં લાગે વળગે યાર, મોજ કરો ને યાર, એમાં શું હોય, હાલે ગમે એ. સ્ટુડન્ટ પોલીસ કેડેટ નું સર્ટિફિકેટ નહીં, એ નથી માન્ય ગણાતું. 10માં
સંસ્કૃત હોય તો પાસ થવી તો હિન્દી પેપર દેવું પડે. હા, હિન્દી પેપર તમે પાસ થઈ જાવ 5 વર્ષની અંદર. હિન્દી પેપર 10મા અથવા 12મામાં હિન્દી પેપર, CCC નું સર્ટિફિકેટ, લાયસન્સ, આ બધું હે ને તમે પાસ થઈ જાવ ને પછી 5 વર્ષની અંદર આપી દેજો. ઓકે, હાલો હાલો, હું ગાંડો થઈ જાય, અમુક પ્રશ્નો એવા એવા છે ને. ઓકે, પર્સન્ટેજ છે ને, તમે પાસ જેટલા થતા હોય ને એટલા ટકા નાખી દેવાના. 33% પાસ, 35% પાસ, બરોબર છે? એ રીતના એમાં તમને કોઈ નહીં કઈ રિજેક્ટ કરી દે. રનિંગ ક્યાં છે, કઈ રીતે? તમારો કોલ લેટર આવશે પ્રજાપતિ સુમિત, કોલ લેટર આપણો આવશે રનિંગના અગાઉ 10-15 દિવસ પહેલા. એમાં લખ્યું છે કે તમારા જિલ્લામાં આ ગ્રાઉન્ડ છે, ત્યાં તમારું રનિંગ છે. ઓકે, હાલો તો હવે પછી આવા પ્રશ્નો તો પછી કરશું, અત્યારે રીડિંગ કરો બધા. હાલો તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.